તો પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, કે જ્યાં ભાજપના અગ્રણી નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને થોડી જ વારમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે। તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ TV9ની સ્ક્રીન પર। ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે ભાજપમાં જોડાશે, તો તેમની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ IK જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરી પણ જોવા મળશે, જે તમામ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે। તો પરસોત્તમ સાબરિયા આજે ભાજપનો સાથ આપી રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે અને થોડી જ વારમાં પરસોત્તમ સાબરિયાનું સંબોધન। તો આ દ્રશ્યો લાઈવ કે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે। ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અને થોડી જ વારમાં તેઓ સંબોધન કરશે અને ખાસ કરીને હાલ જે પક્ષપલટાની મોસમ ચાલી રહી છે અને ભાજપમાં કયા પ્રબળ કારણને કારણે તેમણે ભાજપનો સાથ આપ્યો છે તે અંગે પણ સ્પષ્ટતા કરશે। તો ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેના દ્રશ્યો લાઈવ આપને બતાવી રહ્યા છીએ અને તેમની સાથે ભાજપના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત। વિધિવત રીતે સાબરિયા આજે કેસરિયા કરી રહ્યા છે, જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। તો ગાંધીનગરના દ્રશ્યો કે જ્યાં ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે, કે જ્યાં એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ દ્રશ્યો હાલ ગાંધીનગરના કે જ્યાં વિધિવત રીતે પરસોત્તમ સાબરિયા જોડાઈ રહ્યા છે ભાજપમાં। પરસોત્તમભાઈ સાબરિયાનું ભાજપમાં કેસ સાથે એમનું સ્વાગત કરે। ભારત માતા की मातरम। नरेंद्रभाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बोलो बोलो भारत माता की जय। હવે પરસોત્તમભાઈ પોતે જ આપની સાથે વાત કરશે। કરી દીધા હજી કે તું મયુર કરી દે થોડા કરી લે કરે બૂમ બધા ત્યાં જ છે ભાઈ પહોંચે છે બધાનું આને લઈ લો બંધ કરશે। હું પરસોત્તમભાઈ સાબરિયા ધાંગધ્રા હળવદ સીટ ઉપર 64 નંબરની સીટ ઉપર ચૂંટાયેલો અને હું સ્વેચ્છાએથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને સ્વેચ્છાએથી મેં મારા પદ ઉપરથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું। એક મિનિટ પૂરું તો કરવા દો। હું આ પાર્ટીની અંદર જોડાવાનું એક જ કારણ વિકાસશીલ અને વિકાસની ગતિને માન લઈ અને મેં એવું વિચાર્યું કે અમારા વિસ્તારની અંદર આનાથી વધારે વિકાસ થશે અને વિકાસની શ્રેણીથી ખાલી જોડાણો છું અને મને એવો વિશ્વાસ છે કે અમારા વિસ્તારની અંદર હું પૂરેપૂરો પેલો વિકાસ કરીશ અને દરેક પબ્લિકને હું માન આપીશ એવી મને પૂરેપૂરો ભરોસો છે। કઈ રીતે વિકાસ કરશો? તમે તો ધારાસભ્ય ના હોય તો એક ભારતીય જનતા પાર્ટીની વિચારશ્રેણી એવી છે કે દરેક ગામ હોય પક્ષપાત જોતા નથી અને દરેક ગામની અંદર વિકાસની આજે તમે દોર જોઈ જ રહ્યા છો। પહેલા આજે વર્ષો પહેલાની વાત જોવો અને અત્યારે જોવો, અત્યારે વિકાસ થઈ જ રહ્યો છે। સાહેબ મેં કોઈ સ્વીકાર્યું નથી, કોઈ વાત સ્વીકારી નથી ને પાર્ટી જે નક્કી કરશે એના આદેશથી હું એના આદેશ સહમત છું। ના કોઈ વસ્તુનું દબાણ નથી, હું મારી સ્વેચ્છાએથી અને રાજી ખુશીથી આ પક્ષ સાથે જોડાયો છું।
તમે થોડા દિવસો પહેલા એવું કહેતા હતા કે ભાજપ રાજકીય કિન્નાખોરી રાખી અને કેસ કરે છે. ના 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 ના, કોને કીધું? એ કેસ એક અલગ વસ્તુ છે. હાજી, તમારી બાજુમાં બેઠા છે જયંતિભાઈ આખું સમગ્ર કૌભાંડ બહાર પાડ્યો હતો અને પછી તમે કેસ થયું અને આજે બાજુમાં બેસીને તમે બીજેપી ના વખાણ કરી રહ્યા નહીં છો. નહીં, એ આજે એક એફઆઈઆર કે કોઈ બી આજે સ્વતંત્ર દેશ છે. સ્વતંત્ર દેશની અંદર દરેક વ્યક્તિને કહેવાનો અને કોઈ બી વસ્તુમાં જેને શક પડ્યો અને જે વસ્તુમાં મને એફઆઈઆર થઈ એની યારે હું સમજ છું. કાયદો કાયદાની રીતે કામ કરે છે. હું મારી રીતે આજે હું જામીન ઉપર છું, મને ભરોસો છે હું નિર્દોષ છું અને મને પૂરો ન્યાય લઈ ઉપર વિશ્વાસ છે અને મને ન્યાય મળશે. ખોટી રીતે તમને ફસાવવામાં આવ્યા હતા એવું કેવું મતલબ તો મેં આ કીધું જયંતિભાઈ તમને ખોટી રીતે ભરાઈ દીધા એવું છે. નહીં 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 નહીં, જો આમાં કોઈ કાયદો કાયદાની રીતે કામ કરશે. હું જયંતિભાઈ કાયદો લઈને નથી બેઠા, ન્યાય લઈને ઉપર મને ભરોસો છે, હું નિર્દોષ છું. જયંતિભાઈ ઇન્ટરવ્યુ આપ્યું હતું કે મેં આ કૌભાંડ બહાર પાડ્યો છે CM ના કહેવા પણ એ જયંતિભાઈનું નિવેદન નથી, હું નથી કહેતો સાહેબ. હું મારી રીતે જે મને કાયદાને રૂએ મને મારા ઉપર પ્રક્રિયા કરવામાં આવી અને એ કાયદાની રૂએ હું છૂટી જઈશ. જયદીપભાઈ, આપની પર જે કેસ થયો છે, આપ માનો છો કે આપનાથી ભૂલ થઈ હતી એના કારણે કેસ થયો હતો? રાજકીય કિન્નાખોરી વગરનો કેસ હતો? રાજકીય કિનાખોરી વગરનો મેં કોઈ કિનાખોરી કરી નથી અને જે ન્યાય, મારી વાત સાંભળો. જે કેસ થયો છે રાજકીય કિન્નાખોરી વગરનો કેસ હતો. હાજી, રાજકીય કોઈ મારા ઉપર દબાણ નતું કે કોઈ રાજકીય કોઈ વસ્તુ એટલે નથી. તમારી ભૂલ હતી એટલે તમારી પર કેસ થયો છે. ભ્રષ્ટાચાર. ભૂલ એ કાયદાનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે અને મને પૂરો ભરોસો છે હું નિર્દોષ છું. કોંગ્રેસ છોડવાનું કારણ શું? કોંગ્રેસ છોડવાનું કારણ બીજું કાંઈ નહીં, એક અંદરો અંદર એક ટાટિયા ખેંચના હિસાબે આમાં કાંઈ અમારે ઉપજતું નહોતું. હકીકતમાં અમારા વિસ્તારની અંદર જે ચૂંટાઈની વાચા કોને દેવી, આજે ચૂંટાયેલા અમે પ્રતિનિધિ છીએ અને પબ્લિક અમને ચૂંટીને મોકલે ને એને અમારે કંઈક વિકાસ હોય કંઈક કામ હોય તો એની વાચા દેવી માટે મેં આ પગલું ભર્યું છે. સાબરિયા સાહેબ, તમે બીજેપીમાં હતા, તમને ટિકિટ ના મળી, કોંગ્રેસે તમને એ સમય દરમિયાન ટિકિટ આપી, તમે જીત્યા અને હવે તમને કોંગ્રેસમાં ટાટિયા ખેસ દેખાય છે. કેવું કહેવાય આમ? બીજી રીતે બીજી ભાષામાં એને ગદ્દારી કહેવાય. નહીં પણ તમે જોવો જ છો સાહેબ, અત્યારે જો શું પરિસ્થિતિ છે એ તમે વિચારી શકો છો. મારા કરતાં વધારે તમને ખબર છે સાહેબ. ના ના ના, ટિકિટ ખેંચવા નથી. હું આજે બીજેપીની અંદરથી ને એવી અપેક્ષા રાખીને નથી આવ્યો કે મને કોઈ પદ આપે કે મને કોઈ ટિકિટ આપે, એના માટે નથી ગયો. આપે કહ્યું કે આપ હાલ જામીન પર છો અને આ જ શાસક પક્ષ છે એની જ સત્તામાં આવે જેલમાં પણ જવું પડ્યું તો આ સ્વીકારશે ખરું પબ્લિક તમને? નહીં, પક્ષ અલગ છે અને ન્યાય અલગ છે. આખી એટલે લોકો તમને